95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે કે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત, આ કોઈના નથી. તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો, આમાં કઈ દમ નથી યાર. આ હરક પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. અને હરક પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરક પદુડા શું છે, એટલે CR પાટીલ નિવેદનો કરે છે. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે, એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે. એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે. પરેશભાઈ આજ વાત કરી છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો, CR ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો, હજી હું 7 વાર કહું તો 7 વાર બોલીશ, હરક પદુડો એ બહુ કોમન વાત છે, સામાન્ય રીતે બધી બોલી શકે.